નમસ્કાર દર્શક મિત્રો, પ્રાઉડ ટાપી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। વ્યારા તાલુકાના ઇન્દુ ગામ ખાતેથી લોખંડના એંગલ પાઇપની ચોરી થતા ચકચાર મચી જવા પામી। વ્યારાના પ્રશાંત ચંદ્રકાંત ખેરેના ખેતરમાં ઇન્દુ ગામ ખાતેથી ફ્રેશ કનેક્શન થાંભલા નીચે અંદાજે 1.29 લાખ કરતાં વધુ કિંમતના લોખંડના એંગલ પાઇપ મૂક્યા હતા। આ એંગલ પાઇપ કોઈક ઈસમ દ્વારા ચોરી કરવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ચોરીને લઈને કાકરાપાર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સોનગઢ પોલીસ સ્ટાફના માણસોની ખાનગી રાહે બાતમી મળી હતી કે ચોરવાડ ગામના કુવા ફળિયા ખાતે રહેતા જયેશ લક્ષ્મણ ગામિત પોતાના ઘરે ગેરકાયદેસર રીતે દેશી તથા વિદેશી દારૂનું વેચાણ કરે છે। જે બાતમીના આધારે સોનગઢ પોલીસ સ્ટાફના માણસોએ જયેશ લક્ષ્મણ ગામિતના ઘરે રેડ કરી હતી। ત્યારે તેના ઘરની પજરીના ભાગે ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જો કે જયેશ લક્ષ્મણ ગામિત મળી આવ્યો ન હતો। સોનગઢ પોલીસે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સોનગઢ ખાતે રહેતા નિર્મલસિંહ દશરથસિંહ સિસોદિયાની પોતાને કબજાની દુકાન કેબીસી કોમ્પ્લેક્સ શાલીમાર હોટલની સામે આવેલ છે। જે દુકાને નિર્મલસિંહ સિસોદિયાએ કોઈપણ પ્રકારની પોલીસ સ્ટેશનમાં જાણ કર્યા વગર તથા કોઈપણ સક્ષમ અધિકારીને જાણ કર્યા વગર જ ભાડુઆતને ભાડે આપી દેતા જાહેરનામાનો ભંગ કર્યો હતો, જેને લઈને તાપી જિલ્લા એસઓજી પોલીસ સ્ટાફના માણસોએ સોનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। સોનગઢ પોલીસે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સોનગઢ જમિયત ઉલમાએ હિન્દ ટ્રસ્ટ અને સોનગઢ ઇસ્લામપુરા મસ્જિદ ટ્રસ્ટ દ્વારા રમઝાન માસ માટે કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। ગંગા ચેરિટેબલ ટ્રસ્ટ હથુરણ અને ઇમ્તિહાઝભાઈ કોલિયાના સહયોગથી આજરોજ સોનગઢ નગરમાં ગરીબ વર્ગ માટે 425 કીટનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં સોનગઢ જમિયતના પ્રમુખ સાજિદભાઈ અને ઇસ્લામપુરા મસ્જિદના પ્રમુખ નદીમભાઈ, વસીલા સેક્રેટરી સમીન બાગવાન તથા જમિયત સોનગઢના સેક્રેટરી અને મસ્જિદના ઉપપ્રમુખ કેપીયુમ મલેક તથા ગામના યુવાનો હાજર રહ્યા હતા। ડોલવણ સિવિલ કોર્ટના ઉદ્ઘાટન સમયે જુનિયરો માટે વસાવેલી નવા કાયદાઓની પુસ્તકોનું વિતરણનો કાર્યક્રમ આજ રોજ બપોરે વ્યારા વકીલ રૂમમાં યોજાયો હતો, જેમાં જુનિયરોને પુસ્તકોનું વિતરણ કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપવામાં આવી હતી। આરટીઓ કચેરી વ્યારા દ્વારા મોટરિંગ પબ્લિકની સગવડતા માટે ગોલ્ડન અને સિલ્વર નંબર પસંદગી તેમજ અન્ય જનરલ નંબરની ફાળવણી માટે ઓનલાઈન રી-ઓક્શન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ભાગ લેવા ઈચ્છતા વાહન માલિકો તેમજ વાહનોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી ઈ-ઓક્શનમાં ભાગ લઈ શકાશે। જેમાં તારીખ 21/2/2024ના રોજ સાંજે 4 વાગ્યાથી તારીખ 23/2/2024ના સાંજે 4 વાગ્યા સુધી રી-ઓક્શન ઓનલાઈન માટે ફોર્મ રજીસ્ટ્રેશન કરી શકાશે તથા એપ્લિકેશન કરવાની રહેશે તથા તારીખ 25/2/2024ના રોજ સાંજે 4 વાગ્યા સુધી ફોર્મ આરટીઓ કચેરી વ્યારા ખાતે જમા કરાવવાના રહેશે। અનુસૂચિત જાતિના કલાકારો માટે 5 દિવસીય પ્રાદેશિક લોકનૃત્ય તાલીમ શિબિર યોજાશે। આ તાલીમ શિબિરમાં રસ ધરાવનાર અનુસૂચિત જાતિના શિબિરાર્થીઓ તરીકે જોડાવા ઈચ્છતા કલાકારોએ પોતાની અરજી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી તાપી જિલ્લા સેવા સદન પાનવાડી ખાતે 19/2/2024ના રોજ બપોરે 3 કલાક સુધીમાં મળી રહે તે રીતે મોકલી આપવાની રહેશે। બ્યુરો રિપોર્ટ, પ્રાઉડ ટાપી ન્યૂઝ, તાપી।